બહુમથે માનવી ત્યારે વીગો માંડ પવાય, જો રઘુવીર રીજે રાજડા તો નવખંડ લીલો થાય। કુદરતની ઈચ્છા આગળ માનવીનું કંઈ ચાલતું નથી। આવું જ કંઈક ગુજરાતના ખેડૂતો સાથે બન્યું છે, જેમાં આજે વાત કરીશું રાજકોટના ધોરાજી પંથકની। વહેલા અને સારા વરસાદની આશાએ ખેડૂતોએ પાકનું આગોતરું વાવેતર તો કરી નાખ્યું, પરંતુ ત્યાર પછી 1 મહિના સુધી વરસાદ ન વરસતા હવે ખેડૂતોની ચિંતા વધી છે। વરસાદ ન વરસતા કૂવા હોય, ચેક ડેમ હોય, બોરવેલમાં પાણીની અછત હોવાથી પાકને પિયત નથી આપી શકાતું અને તેના કારણે ખેતી માટે મોંઘા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ અને ખેડ ખર્ચ ખેડૂતોને માથે પડશે। ખેતી પાછળ હજારો રૂપિયાનું રોકાણ કરનાર આ જગતનો તાત આજે ચિંતામાં મુકાયો છે। તો ધોરાજી પંથકના ખેડૂતોએ સારા ચોમાસાની આશાએ મગફળી, કપાસ સહિતના ચોમાસુ પાકનું આગોતરું વાવેતર કર્યું। ઘણા ખેડૂતોએ ધિરાણ અને ઉધાર નાણાં લઈને ખેતીમાં રોકાણ કર્યું છે। આપણે કૂવામાં થોડા પાણી હતા, અત્યારે વાવેતર થઈ ગયા, હવે પાણી પટવા માંડી ગયા છે, વરસાદ ખેંચાણા છે અને ધિરાણો ઉપાડીને બધું જે ખાતર પોતર બિયારણો લીધા છે, વરસાદ ખેંચાણા છે, બરાબર। તો હવે આનું શું કરવું એમ। વાવેતર બાદથી વરસાદે જાણે મોઢું ફેરવી લીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વાવેતરને લગભગ 1 મહિના જેટલો સમય વીતી ગયો, પરંતુ ધોરાજી પંથકમાં પૂરતો વરસાદ જ નથી વરસ્યો। વરસાદ ખેંચાશે તો ખેડૂતની મુશ્કેલી બહુ જ વધી જાય એમ છે, કારણ કે બિયારણ હતું એ તો વાવી દીધું, થોડું હતું, નાના ખેડૂત છીએ તો હવે અમારે બિયારણની સગવડ છે જ નહીં, તો હવે શું કરવાનું અમારે। જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ઊભો પાક મુરઝાઈ જવાની સાથે ભારે નુકસાનની પણ શક્યતા છે। હાલ લાખો રૂપિયાનું રોકાણ જોખમમાં મુકાતા હવે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું છે। 20-25 હજારના ખર્ચા કરેલા છે વીઘાના, તો હજી પાણી તો નથી। આ પાણીના વરસાદ ખેંચાઈ જાય તો આમાં બિયારણ વાવ્યું એ મોંઘા ભાવનું શું થાય, અને એ તો કાંઈ બિયારણ વેચતા હોય એ તો કાંઈ રાહત આપે નહીં। વાવેતર બાદ ઉભેલા પાકને બચાવવા હવે ખેડૂતોની તમામ આશા મેઘરાજા પર ટકેલી છે। આગામી થોડા દિવસોમાં વરસાદ નહીં પડે તો ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડશે।